નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એકવાર ફરીથી તમારું સ્વાગત છે। ગુજરાતમાં નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર છે। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL એ મેડિકલ એન્જિનિયર અને વહીવટ ક્ષેત્રમાં એક અનેક ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરી છે। અરજી કરવાની મુદત 29 એપ્રિલથી 19 મે 2025। અરજીની ફી એટલે કે ચલણ ₹500 જનરલ, EW અને SCBC માટે, ₹250 SC, ST અને PWH માટે છે। હવે મિત્રો આપણે વાત કરીશું મહત્વપૂર્ણ નોંધો વિશે। કરિયર ગ્રોથમાં કામગીરીના આધારે 2-3 વર્ષ પછી વિદ્યુત સહાયકોને નિયમિત કરી શકાય છે। MD ધરાવતા મેડિકલ ઓફિસરોને ઉચ્ચ પગાર ધોરણ 72,000થી લઈને 1,19,400 મળે છે। આવશ્યકતાઓ માટે કમ્પ્યુટર જ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતીનું નિપુણતા, તબીબ જગ્યાઓ માટે સંબંધિત કાઉન્સિલ નોંધણી ફરજિયાત છે। અનામત ગુજરાત સરકારના ધોરણો મુજબ મૂળ સૂચના રોશની વિભાગ તરીકે ઓળખવામાં આવે છે। હવે મિત્રો આપણે વાત કરીશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। GSLની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી, જે 29 એપ્રિલથી સક્રિય થશે, એટલે કે 29 એપ્રિલથી ફોર્મ ભરવાનું શરૂ થશે। ત્યારબાદ તેમને ત્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, ફોટો અને સહી, જાતિનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારે ઓનલાઈન એક ચલણ કપાવવાનું રહેશે મિત્રો। હવે મિત્રો આપણે વાત કરીશું કે ભરતીની મુખ્ય વિશેષતાઓ વિશે। તો તેનું સંગઠન ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ એટલે કે GSEL છે। કુલ પોસ્ટ 36 છે, જે અલગ અલગ હોદ્દા ઉપર આવેલી છે। નોકરીના પ્રકાર અલગ અલગ રાખવામાં આવ્યા છે, જેવી કે તબીબી, એન્જિનિયર, વહીવટી। એપ્લિકેશન મોડ ફક્ત ઓનલાઈન રહેશે। શરૂઆતની તારીખ 29 એપ્રિલ 2025 રહેશે અને છેલ્લી તારીખ 19 મે 2025 રહેશે મિત્રો।